મિત્રો, નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 1 માર્ચ 2026. મારો 2026 મારો દિવસ છે 119મો. તો મિત્રો, હું ગઈકાલે આવી ગયો હતો બરેલીમાં, મધ્યપ્રદેશ બરેલીમાં, અને આજે અહીંથી પ્રસ્થાન કરું છું. અત્યારના વાગ્યા છે 6:10 અને અત્યારના હું અહીંથી પ્રસ્થાન કરું છું. આ રહ્યું મારું આસન, અને બહુ સરસ મજાની રૂમ હતી બરેલીમાં. સદાવ્રત હતું, પણ કાલે એક ભાઈના ત્યાં આગળ ફંક્શન હતું, એટલે અમને લોકોને ત્યાં આગળ આમંત્રિત કરેલા ભોજન પ્રસાદી માટે. બહુ સુંદર વ્યક્તિત્વ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે. મિત્રો બરેલીમાં ગઈકાલે અમે લોકો આ જે લીલા કલરની આ જે રૂમ દેખાય એમાં અમે લોકો રાત્રિ વિશ્રામ કરેલો બધા પરિક્રમાવાસીઓએ. અને અહીંયા નર્મદામાનું મંદિર છે. અને અત્યારના જિલ્લો આ તમારે લાગે શિવની, બરાબર, બરેલી શિવની જિલ્લો. નર્મદે હર, નર્મદે હર. આપણે અહીંયાથી પ્રસ્થાન કરી લીધું છે. 6:15 થઈ ગયા છે. હવે આપણે આગળ મળીએ. નર્મદે હર, નર્મદે હર. તો ગઈકાલે હું અહીંયાથી આવેલો કેદારપુરથી, અને અહીંયા આ પીપળાનું ઝાડ, અહીંથી અમે લોકો ત્યાંથી આવતા ડાબા હાથે અમે લોકો અહીંયા અંદર ગયેલા બરેલીમાં. અને હવે અત્યારે અમે લોકો પૌડી તરફ જઈ રહ્યા છે. અને પૌડીથી આગળ અમે ડિસિઝન લઈએ કે કયા રસ્તે જવું. આગળ વધવું, જમણી બાજુ જાઓ તો મૈયાના તટેથી, પણ બહુ જ ક્રિટિકલ રસ્તો છે એમ કીધું છે. અને સીધા જાઓ તો તમારે ઘનસોર થઈને કંઈ સમથિંગ એવું કંઈક કીધું કે નરસિંહપુર થઈને એમ આગળ એમ. ભલે મિત્રો, તો હવે આગળ આપણે જે મૈયા જેમ લઈ જાય એમ નક્કી કરશું. નર્મદે હર. અહીંયાથી હું આવ્યો છું, હજી સૂર્યનારાયણ ભગવાનનું આગમન થયું નથી. આમ તો ઓ મારો રામ અલગધણી, ઓ મારો રામ અલગધણી, કેટલા સુંદર છે મારા સૂર્યનારાયણ ભગવાન. હે સૂર્યનારાયણ ભગવાન, મારા મમ્મીને એકદમ સારું કરી દો. નર્મદે હર, નર્મદે હર. ઓમ સૂર્યાય નમો, ઓમ સૂર્યાય નમો, સૂર્યાય નમો, ઓમ સૂર્યાય નમો, ઓમ સૂર્યાય નમો, ઓમ ધૃણી આદિત્યાય નમો, ઓમ ભાસ્કરાય નમો, ઓમ મિત્રાય નમો, ઓમ રવયે નમઃ. આ કિન્દ્રઈ ગામ છે. બહુ સુંદર ગામ છે, બહુ સરસ ને એકદમ સુદળ ફર્સ્ટ ક્લાસ ગામ છે કિન્દ્રઈ. ઘનસોર તહસીલ અને જિલ્લો તમારે શિવની. નર્મદે હર. 7મા પાંચકમ. સૂર્યનારાયણ ભગવાનની જય હો. કિન્દ્રઈ ગામમાંથી વિડીયો લઉં છું. નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. જો આંબાના મોર કેટલા, અમે તો લગભગ 1 મહિના પહેલાંથી જોઈએ છે. જાન્યુઆરીના એન્ડથી જ જોઈએ છે અમે લોકો મોર. એની પહેલાંથી જ જોઈએ છે, સોરી. નર્મદે હર. મસ્ત ફર્સ્ટ ક્લાસ ખેતર, ગામડાનું સુંદર દ્રશ્ય. નર્મદે હર, નર્મદે હર. કેટલું મસ્ત છે આ ગામ. ઘર કેટલો મસ્ત છે, જો ને. ફળિયું કેટલું મસ્ત, એકદમ ચોખ્ખું, ક્લીન. અહીંયા બધે ગામડાઓમાં બધામાં ઘર બધા આવા જ હોય છે. રંગ કરેલા, રોગાન કરેલા, રોગાન કરેલા. બહુ જ સુંદર ને એકદમ વ્યવસ્થિત ઘર. બહુ આનંદ આવે આ બધું જોઈને. નર્મદે હર. 7:15 થયા છે અત્યારના, અને આપણે આવી ગયા છે પૌડી. અને મારી પાછળ છે આ રસ્તો. આ રસ્તેથી હું આવ્યો છું, અને આ રસ્તો રોડનો છે, અને હકીકતમાં આ રસ્તેથી જવાનું છે, બરાબર. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો આપણે હવે અહીંયા આ રસ્તેથી જઈએ. પૌડી ગામથી જમણી બાજુ જતું રહેવાનું અંદર થઈને. ભલે મિત્રો, તો બની રહેજો મારી સાથે. નર્મદે હર, નર્મદે. તો આ રસ્તો છે, આપણે બરેલીથી આવ્યા છીએ, ડાબી સાઈડનો આ રસ્તો, આ બરાબર. અને આ સીધો રસ્તો પણ જાય છે, પણ છે ને બહુ ઘુમાઈ ફરાઈને જાય, ને મૈયાના તટના દર્શન તમને 100 કિલોમીટર પછી થાય. અને આ તમારે ગામ, આ ગામનું નામ. તો આપણે અત્યારે અહીંયા ઊભા છે, અને અર્જુનની છાલનું ઝાડ છે. અર્જુનનું કેટલું મોટું છે, બાપરે. આ હાર્ટ માટે બહુ કામની વસ્તુ છે અર્જુનનું ઝાડ.
અને આપણે આ રસ્તેથી આવ્યા છે અને હવે આપણે અહીંયા જવાનું છે આગળ. તો મિત્રો બની રહેજો મારી સાથે. હું ભલે નર્મદે હર જો આ રસ્તેથી હું આવ્યો છું. મને થોડુંક મમ્મીની તબિયતના હિસાબે થોડોક તકલીફમાં હતો, એટલે વાતચીત બધી ચાલતી હતી કન્ટિન્યુટી ફોન ઉપર બધી, ભાઈ જોડે ને મારા દીકરા જોડે, મારી પત્ની જોડે. તો હું આ રોડ ઉપર અહીંયા સુધી કેવી રીતના આવે ને મને કંઈ ખ્યાલ જ નથી. રામજી, તો હવે આપણે આગળ વધીએ છીએ અને નર્મદે હર નર્મદે હર નર્મદે હર. જો આ રસ્તો છે જંગલનો. જો પેલી બાજુ ત્યારે બાપુ આવે ને ત્યાંથી અમે લોકો આવ્યા છે. બરાબર. બિલકુલ નેટવર્કનો બહુ મોટો ઇસ્યુ છે, પ્રોબ્લેમ છે. મારા ઘરે મારે વાતચીત કરવી છે પણ થતી નથી. નર્મદે હર નર્મદે હર નર્મદે હર. વાહ વાહ વાહ, જંગલનો માર્ગ. હવે ક્યાં અહીંયા નેટવર્ક ને ક્યાં અહીંયા બધું મળતું હોય મારો ભગવાન. આવે જાય આવે જાય આવે જાય. હવે અહીંયા અમારે અહીંયા આગળ કંઈક ગોરખપુર કરીને પાછું ફરીથી એક ગામ આવે છે ગોરખપુર. એકવાર તો આવ્યું હતું, આ બીજી વાર આવે છે ગોરખપુર. અને અહીંયાથી અહીંયા છે ને લગભગ 1.5 કિલોમીટરના અંતરે જ અમારી સાથે જ અમે એમની સાથે સાથે જ જઈએ છીએ. પણ આ રસ્તા જુઓ, પહાડના સ્લીપ થાય છે, પ્રોબ્લેમ થાય છે, બહુ મોટો તકલીફવાળા રસ્તા છે. માટે હવે સીધા આ તો ખાલી બતાવવા માટે કે ભાઈ બહુ સાચવીને સંભાળીને અમે આ બધા રસ્તામાં ઉતરવું ચડવું. સ્લીપ થઈ જાવ એટલે અહીંયા પછી કોઈનું ધણી નથી હોતું. ખાસ કરીને કહું છું આપ સર્વને. માટે પ્લીઝ આગળ વધજો શાંતિથી. નર્મદે હર નર્મદે હર. જો આ રસ્તો જંગલનો, ખેતર પણ છે અહીંયા બધું. ના પરિક્રમાનો માર્ગનો આ પાટિયું છે અહીંયા, એટલે અમારે અમે બરાબર જઈએ છીએ આ બાજુ. નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. સાલે પાણી આ ગામ છે અને એમાં સંતકુમાર યાદવજીનું ઘર છે. અને તેઓએ અમે લોકોએ ભિક્ષા માગી. તેમણે કીધું તમે અહીંયા અંદર આવી જાઓ. તમને બંને જણાને ભિક્ષા આપી એમણે અને એમના ઘરે બેસાડીને એમણે જમાડ્યા. દાળ ભાત શાક અને રોટલી અને ગોળ. તો મિત્રો આ સંતકુમાર યાદવજીના પત્ની છે, આ એમનો દીકરો છે, એમની વહુ છે અને એમના સગાવાળા છે. ભલે તો નર્મદે હર નર્મદે હર નર્મદે હર નર્મદે હર. યાદવજીનું ઘર. તો કોઈ પણ પરિક્રમાવાસી આવો સાલે પાણી ગામમાં તો ખાસ એમના ત્યાં આગળ ધ્યાન રાખજો. એમના ત્યાં આવજો, સારી સેવા આપે અને રાત્રિ વિશ્રામ કરવા પણ બધું કરી આપે છે. અને જમવાનું ભલે નર્મદે આપ સબકો નર્મદે હર. ભલે મિત્રો તો બની રહેજો મારી સાથે. નર્મદે હર નર્મદે હર. હવે આપણે આગળ તરફ ગોરખપુર તરફ પ્રયાણ શરૂ કરી દીધું છે. નર્મદે હર નર્મદે હર. મિત્રો તો આપણને આ સંતકુમારજી પણ મળી ગયા છે અને તેઓ ખેતરે ગયા હતા. ખેતરથી આપણને રસ્તામાં જ મળ્યા સાલે પાણી ગામમાં. નર્મદે હર બાબા. नहीं महाराज, 2 महाराज और बोल रहे थे। मैंने कहा महाराज आप वहाँ रुकते तो सीधा सामान दे देते हैं। दे देते, सही जिसको कि अगर बनाना है और जिसको खाना है तो खिला भी देते। जी 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 जी। ये हमको पवा दिया, बना बनाया भोजन पवा दिया। आपका बहुत धन्यवाद। नर्मदे हर बाबा। नर्मदे हर नर्मदे हर। जबरदस्त गर्मी तेना वाग्या છે 12:34। બહુ ભયંકર ઢાળ, ભયંકર ગરમી. ઢાળ ચડવાનો જુઓ, બહુ ભયંકર ગરમી. સાલે પાણીથી તો નીકળી ગયા, અડધો કલાક જેવું થયું. 12:34-35 થઈ છે અત્યારે. નર્મદે હર. સાલે પાણી નર્મદે હર. મિત્રો સાલે પાણીનું જંગલ આપણે ઉતરીને ચડી ગયા. તો પછી હવે આ
આ રોડ આવી ગયો છે, તાબડતોબ રોડ. તો બની રહેજો મિત્રો મારી સાથે. સાલે પાણીનું આ જંગલ. નર્મદે હર, નર્મદે હર. મિત્રો આપણા ગોરખપુર તો પહોંચવાનું જ છે, 6 કિલોમીટર છે. અને અત્યારના વાગ્યા છે 9:30. જોઈએ હવે કેટલા વાગે આપણે પહોંચીએ એના ઉપર આગળનું બધું શું રૂપરેખા રંગરૂપ બધું નક્કી થાય. થોડો આ ઝાડના છાંયડાઓથી ઊભા રહીએ થોડોક. નર્મદે હર. બહુ ગરમી છે, ભયંકર. પવન છે એટલે વાંધો નથી. નર્મદે. તો આ ગામનું નામ છે બિછવા. અને અમે લોકો સાલે પાણીથી અહીંયા આવી ગયા છે. હવે અમે લોકો અહીંથી પ્રસ્થાન કરશું ગોરખપુર ગામમાં. નર્મદે હર. જુઓ આ બિછવા ગામથી નીકળ્યો છું અને હવે આગળ તરફ ગોરખપુર તરફ પ્રયાણ ચાલુ છે. અને મિત્રો નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બહુ જ ગાયો છે આ બિછવા ગામમાં. ઘર પણ કેટલા સરસ છે ગામમાં. અત્યારના 1:45 થયા છે અને બિછવા ગામની આ તસવીર, વાસ્તવિક તસવીર. તારીખ 1 માર્ચ 2026. નર્મદે હર બાબા. 1 માર્ચ 2026 મારો દિવસ 119મો. તો મિત્રો બની રહેજો મારી સાથે. અને મિત્રો બહુ જ પ્રયત્નો કરવા છતાં મારા મમ્મી એકદમ પથારીવશ થઈ ગયા છે. એમને શ્રવણ શક્તિ પણ એમની કામ નથી કરતી અને એમની વાચા શક્તિ પણ એમની કોઈ પણ કાર્યમાં નથી. માટે આજનો દિવસ મારા માટે બહુ આકરો છે. નર્મદે અહીંયા એ રસ્તા આ જ રસ્તો છે. સરસ સરસ ગામ છે, સરસ ઘર છે. બંને મૈયાઓ બેઠી છે. હે મારો રામ અલગ ધણી. નર્મદે હર. એમણે ખાસ કીધું છે મને, પહેલા દિવસે વિડીયોમાં પણ મેં મૂક્યું હતું એમનો અવાજ. તો એમણે ખાસ પછી કીધું પણ છે, કેવડાવ્યું પણ છે, કમલેશને કહેજે એની પરિક્રમા પૂરી કરે. તો હવે કોઈ પણ પ્રકારનું એને કહેવાય કે હવે એવું લાગતું નથી પછી મારી મૈયા કંઈક ચમત્કાર કરે. અરે આપણને આ જ આસ હોય ને, આપણને કંઈક ભગવાન ચમત્કાર કરે. પણ વિધિનું વિધાન કોણ એને બદલી શકવાનું છે. જ્યારે જેનો સમય જ્યારે જેનો પાકે એને જવું જ પડતું હોય ભગવાનના ધામમાં. પણ તે છતાંય હમણાં છેલ્લી ઘડીએ ડૉક્ટરને બોલાવ્યા છે ત્યાં મુંબઈ. મારા ભાઈના ત્યાં આગળ રહે છે, પરેશના ત્યાં આગળ. પરેશ. નર્મદે હર મારો રામ અલગ ધણી. નર્મદે હર પ્રભુ. નર્મદે હર ભગવાન એને જલ્દી સારી કરી દે. મિત્રો જો અહીંયાથી હું આવ્યો છું અને ગોરખપુર આવેગા ને અભી. કેટલું સરસ ઘર અને સામે ગામ છે એ ગોરખપુર. અને બહુ મસ્ત ક્લાસ વ્યૂ. વિલેજ, ગામડું, ખેતરો, બિહડ, પહાડ, તળાવ, નાના નાના પુલ. નર્મદે હર. મારે તમને અહીંયા એક વાત કહેવાની છે ખાસ, કે અગર પૂર્ણ પગેથી ચાલીને જો પરિક્રમા કરતા હોય નર્મદે મૈયા, અને કરવાના હોય અને કરતા પણ હોય, તો બહુ કંટ્રોલ રાખજો માઇન્ડ પર. કારણ કે પૂર્ણ પગેથી ચાલીને પૂર્ણ એટલે એક પગલું પણ તમે કોઈ વાહનનો ઉપયોગ ન કરો અને તમે પૂર્ણ પગેથી તમે પરિક્રમા કરતા હોય તો એટલા ભયંકર સિચ્યુએશન મોડ, આમ માનસિક તમે કંટાળી જશો. ક્યારેક તમને એમ લાગશે કે બહુ સરસ ને બહુ સુંદર અમે જગ્યાઓમાં ચાલી રહ્યા છે અને છે વસ્તુ સાચી છે. અને ક્યારેક તમને એકદમ બિહડ, જંગલ,
તો તમારું માનસિક સંતુલન બધી જ વસ્તુઓમાં એક સરખું રાખજો, એક યોગીનું હોય એ રીતનું, તો જ તમે પૂર્ણ કરી શકશો. નહીંતર હતા નતા થઈ જશો. હતા નતા એટલે શું છે, તમારા માઇન્ડથી અપસેટ થઈ જાય. પછી તમને એમ લાગે કે બસ હવે અહીંથી હવે આપણે મનોબળ તૂટી જાય. ઇન શોર્ટ આપણું મનોબળ તૂટી જાય. મારો કહેવાનો મતલબ એ છે. કેટલા સુંદર સુંદર ઘરો છે, જુઓ આ ગલીઓ, ઘરો કેટલા સરસ સરસ છે, આનંદ આવે એમ. તો મારો કહેવાનો મતલબ એ છે, નર્મદેર માં બાબા. તો કહેવાનો મતલબ એ કે ફૂલ માઇન્ડ ઉપર કંટ્રોલ રાખજો. તમને આશ્રમો તમને એમ ઘર જેવા તો મળે જ નહીં. હા છે ખરા, ઘરની મહેલ જેવાય છે, અને તમે ન વિચાર્યા હોય ને એવા પણ છે. એટલે આ બધું આમાં બસ એક જ છે, તને આપણું ઘડતર આપણને હા જુઓ બાજુ ફરીથી જુઓ નર્મદેર મૈયા, એટલું સરસ ઘર, આનંદ આવે બધું. તો ન વિચાર્યા એવા આશ્રમ પણ છે, અને તમે વિચાર્યા હોય એનાથી પણ સારા સુંદર આશ્રમો છે. એ તમને કહું, ઓન એન એવરેજ કે સુવિધાઓ બધે મળી રહે, પણ પરિક્રમા તમારી જેમ પૂર્ણ થવાના આરે હોય, આ કોકને શરૂઆતમાં એવું અનુભવ થાય, કોકને અધવચ્ચે થાય, આ કોકને અંતમાં થાય. તો બસ મગજ ઉપર એકદમ તમારે કાબુ રાખવાનો, જેથી શું છે, પરિક્રમા પૂર્ણ કરવાની, ગમે તે થાય પરિક્રમા પૂર્ણ કરવાની. અને પછી જુઓ, તું કરતા વહી જો તું ચાહે, पर होता वही जो मैं चाहूँ. तू कर वो जो मैं चाहूँ, फिर होगा वही जो तू चाहे. બસ એક જ વસ્તુ. આ જગતમાં બધા જ સંબંધો છે, વાત 100% સાચી, કોઈ ખોટું નથી, પણ જીવનો સાચામાં સાચો સંબંધ કેવલ ઈશ્વર જોડે છે, બીજા કોઈની જોડે નથી. બધી ખોટી વસ્તુ છે. જીવનો સાચો નાતો એ ઈશ્વર જોડે જ છે. ત્યારે તો ત્યાં જાય છે. નહીંતર આપણી જોડે પડ્યો ના રહે શાંતિથી, આપણા ઘરમાં ક્યાં ખૂણામાં બેહી ન રહે. એનો સાચો નાતો જ ઈશ્વરની સાથે છે. જુઓ સાચા છે, કાંઈક બોલો, કાંઈક કરો પ્રભુ. નર્મદે જુઓ એ કોને મૈયા? અચ્છા હોલિકાજી એ. અચ્છા તમારું તો કાંઈ ચાલવાનું જ નથી. તમારું તો ભક્તિની સામે ક્યાં અહંકાર ક્યારે ચાલ્યો છે? મેન વસ્તુ આ છે, હોલિકાનું દહન એટલે અહંકારનું દહન કરો અને ભક્તિ તમારામાં ભક્તિનો જન્મ કરો, જન્મ લાવો એમ. બાકી આ હોળીમાં તમારે આ બહુ ચલો ઠીક છે. હા આધ્યાત્મ છે ને, આપણું સનાતન ધર્મનું આધ્યાત્મ એ વિશ્વમાં ડંકો વગાડે એવું છે. પણ જો એને સાચા અર્થમાં કોઈ સનાતન ધર્મનો કોઈ સમજવાનો પ્રયત્ન કરે ને, એ સનાતન ધર્મ સિવાય બીજા કોઈને અંગીકાર કરે જ નહીં જીવનમાં. થોડી વાર બેહવી, થોડી વાર બેસીએ. હા વિક્રમાદિત્યનું સિંહાસન આવ્યું છે, થોડુંક જ્ઞાન ચક્ષુ ખુલે. આ જ્ઞાન ચક્ષુ મારા નથી, આ બધા છે ને, આ બધા આ લોકોએ આપેલા છે. હા મને કંઈ મહાન બહાન કંઈ સમજતા નહીં, એકદમ અડવિત્રોને હા બંડલને વાહિયાત, હા મને સારો નહીં ગણતા. પણ માને પસંદ છું ને, એટલે મને અહીંયા માએ બોલાવ્યો છે, અને એક માએ કીધું છે પૂરી કરીને જ આવું છે. એટલે માને હું પસંદ છું, એટલે હું અહીંયા આવી શક્યો છું. આ જગતમાં કોઈ ખરાબ નથી, બધા જ સારા છે. સમય ખરાબ હોય ને એટલે બધું જ તમારી સાથે ઊંધું થાય, અને જેવો સમય સારો થાય એટલે કેટલા પણ ઊંધા ચાલતા હતા એ જમાનામાં, કે તમારા દુશ્મનો હોય, તમારા વેરી હોય, એ બધા જ તમારા પોતાના થઈ જાય, તમને ખબર ન પડે.
એટલો અદ્ભુત આનંદ આવે ને તમને. એટલે સમય સારો અને ખરાબ એ કર્મ ઉપર છે. તો કર્મ સારા કરો તો તમારું ક્યારેય પણ અહિત નહીં થાય, તમને ટેકો મળી જ રહેશે ક્યાંક ને ક્યાંક. એટલે તમે સમજ્યા મારી વસ્તુ. ભલે મિત્રો બહુ વધારે જ્ઞાન પેલતો નથી, એનું કારણ શું, બધા બહુ ત્રાસી જાય છે. કોઈની પાસે સમય નથી ને આટલું લાંબુ જોવાનું, આટલું મોટું સાંભળવાનું, કોઈની પાસે સમય નથી. નર્મદે હર મિત્રો. તો હવે આપણે રામકુંડી આશ્રમમાં આજે રાત્રિ વિશ્રામ કરવાની ઈચ્છા છે. અને અત્યારના વાગ્યા છે 3:05. અત્યારના 3:05 થઈ જાય તો બસ થાકી ગયા. લગભગ 22-1 કિલોમીટર ચાલ્યા છે આજે. પણ બસ કાલે ચાલ્યા તો 34, આજે 22 ચાલે. ગણતરી રાખવી નહીં. ક્યારેક 6 રાત્રિ વિશ્રામ કર્યો 6 કિલોમીટરમાં, અને ક્યારેક 40 કર્યો. તો કહેવાનો મતલબ એ કે મોજ કરો, મજા કરો, આનંદ કરો અને પરિક્રમા પૂર્ણ કરો. મેન વસ્તુ તો આ પરિક્રમા પૂર્ણ કરો. પરિક્રમા અધવચ્ચેથી મુકતા નહીં. તમને લોકોને ખાસ તમને કહું છું, ખાસ કહું છું, ગમે તે સિચ્યુએશન આવી જાય પરિક્રમાને છોડતા નહીં ને અધૂરી મૂકતા નહીં. પ્લીઝ રિક્વેસ્ટ છે તમને, આપ સર્વને. બહુ તમારું માનસિક સંતુલન હટી જશે. કોઈ આવી રીતના જ મૃત્યુ, બીમારી, પછી એક બાજુ અહીંયાનો અનુભવના હિસાબે કંટાળો. એટલે આપણું મન શું છે કે ભાઈ હવે બંધ કર. મન છે ને આપણને અહીંથી હટાવશે. પણ એકવાર મન કાબૂમાં આવી જાય પછી તમારી પરિક્રમા પૂર્ણ થાય. એટલે તમને પૂર્ણ અહીંયા એટલો પૂર્ણ તમને તૈયાર કરીને સંસારનું કલ્યાણ એ ન થાય તો પોતાનું ને પરિવારનું કલ્યાણ એટલો સક્ષમ જીવ બનાવી નાખતી હોય મૈયા. ભલે નર્મદે હર. ભૂલચૂક માફ કરજો આપ સર્વ. મિત્રો જો આ રોડ અમે લોકો મૂક્યો છે અને આ મંદિરનું રામકુંડી કહેવાય અને પહેલો આશ્રમ છે. જુઓ, આપણે આજે ત્યાં જ રાત્રિ વિશ્રામ કરીએ. પછી અહીંથી આગળ 10 કિલોમીટર છે. અને આજે હવે બસ હવે બહુ સવારના બહુ ડિસ્ટર્બ થઈ ગયો છું સવારનો અત્યાર સુધી. સત્ય કહું છું આપ સર્વને, માની પરિક્રમા કરો છો, ખોટું વધતો નથી. ભલે નર્મદે હર. હનુમાનજી મહારાજ કી જય. કેટલું મસ્ત છે ને આ પીપળાની વડ છે. વડલો બહુ સુંદરમાં સુંદર વડલો. જાઓ, અહીંયા એક નાનો પાછો કૂવો છે, મસ્ત કૂવો છે. જો આ પણ અચ્છા શિવજી મહારાજ છે અહીંયા તળાવને કાંઠે. ગામનું નામ ગોરખપુર, જિલ્લો શિવની અને તહેસીલ ધનસોર. અને આ કુંડ છે રામકુંડ. બરાબર, આ રામજીનો કુંડ. બોલો કેટલું સરસ છે. બોલો, જલ તત્વ જ્યાં આગળ વધારે હોય ને સૌથી વધારે ત્યાં આગળ ખરેખર એ આશ્રમ હોય, એ ગામ હોય, એ શહેર હોય, બધું જ એકદમ સુંદર અને વ્યવસ્થિત હોય. ડેવલપમેન્ટ બહુ સારું હોય. નર્મદે હર છે ને બધું અદ્ભુત, બધું વિસ્મયકારક, સરસ. ગોરખપુર. નર્મદે હર મિત્રો. નર્મદે હર. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 1 માર્ચ 2026 અને આજે મારો દિવસ છે 119મો. તો મિત્રો આજે સવારે મેં પ્રસ્થાન કરેલું બરેલી આશ્રમથી, મારા રહેવાનો આશ્રમ, ત્યાંથી મેં પ્રસ્થાન કરીને આજે અત્યારના અહીંયા રામકુંડી એટલે કે ગોરખપુર ગામમાં મેં અહીંયા આજે રાત્રિ વિશ્રામ કરવાનો છું. અત્યારના વાગી ગયા છે 3:25. તો મિત્રો મારી સાથે બની રહેજો. અને મેં તમને આશ્રમ બતાવ્યો છે, આખો આશ્રમ બતાવ્યો છે. અને અહીંયાના બાપુ જે છે બહુ શ્રેષ્ઠ બાપુ છે, ઉચ્ચ કક્ષાના છે આપણા. તો આપણા પરિક્રમાવાસીઓ કોઈ પણ આવે તો અહીંયા ખાસ અહીંયા રોકાજો અને રાત્રિ વિશ્રામ પણ કરજો. બહુ આનંદ આવશે. અને અહીંયા બહુ સારી જગ્યા છે, તળાવ છે, કૂવા છે 2, પછી રામકુંડ પણ છે. તો અહીંયાના દર્શન પણ કરજો. સારી એવી જગ્યા છે. ભલે મિત્રો, તો આજે વિડીયોની પણ પૂર્ણાવતિ હું અહીંયા જ કરું છું. અને મારી સાથે બની રહેજો. અને આ પ્લીઝ આ જે ગુજરાતી ભાષામાં આખી નર્મદા મૈયાની પગેથી ચાલીને પરિક્રમા એ હું પોતે આપ સર્વને સામે પ્રસ્તુત કરું છું પહેલી વખત. એટલે હું એમ ઈચ્છું કે મારા ગુજરાતીઓ એટલી બધી
એટલા બધા વ્લોગ બનાવે આખી પરિક્રમાના એવું ઈચ્છું છું. એટલે ગુજરાતીની સંખ્યાઓ અહીંયા પરિક્રમામાં નર્મદા મૈયાની પરિક્રમામાં વધતી રહે અને ખૂબ જ વધે એવી હું પ્રાર્થના કરું છું માં નર્મદા મૈયાને. તો મિત્રો, અંતે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, अपने अपने माता पिता की जय हो, अपने अपने गुरुदेव महाराज की जय, सब संतन की जय हो. तो भारत माता ની જય હો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.